જામનગરના જોડિયામાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે અનોખી સેવા શરૂ. પરીક્ષા બાદ મફત ભોજનની વ્યવસ્થા. બોર્ડ પરીક્ષા દરમિયાન જોડિયા સેન્ટર પર આશરે 50 ગામના વિદ્યાર્થીઓ આવે છે. નાના ગામમાં ભોજન મળવું મુશ્કેલ બને છે. આથી ટ્રસ્ટ દ્વારા ભોજન સેવા શરૂ કરવામાં આવી. પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ ભોજન લે છે. મોડું ઘરે પહોંચતા વિદ્યાર્થી ભૂખ્યા ન રહે તે હેતુ સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ સેવા હેમંતભાઈ માડમ ટ્રસ્ટ દ્વારા 16 વર્ષથી સતત આયોજન. દરરોજ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો અને ડ્રાઈવરોને પણ લાભ. પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી સેવા ચાલુ રહે છે. જોડિયા તાલુકો અને તાલુકાના સમાવિષ્ટ ગામોમાં ચાલતી માધ્યમિક સ્કૂલો માટે બોર્ડની પરીક્ષાનું એકમાત્ર કેન્દ્ર જોડિયા ખાતે છે. પાછલા 2010થી જોડિયામાં જમવા માટેની નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા નથી. અહીં કોઈ હોટલ પણ નથી. એવા સમયે હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમના અધ્યક્ષતા અને અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આર્થિક સહયોગ અને પ્રેરણાથી આ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો અને પરીક્ષા આપવા આવતા વાહન ચાલકો તથા વાલીઓ માટે થઈ અને જમવાની ખૂબ જ અગવડતા પડતી. વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અહીંથી પરીક્ષા આપી અને પછી દૂર સદૂર અંતરમાં છેલ્લે આવેલા ગામો કે જ્યાં વિદ્યાર્થીઓ બપોરના 3 થી 3:30 વાગ્યા આસપાસ પહોંચતા ભૂખ્યા તરતા. આવા સંજોગોમાં આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ અને એમના પ્રમુખશ્રી અને અમારા સાંસદ બેનશ્રી 2010થી જ આ તાલુકાના અભ્યાસ કરતા અને બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે એવું સરસ મજાનું અહીં એમ સ્ટ્રેસમાં હોય, માનસિક બોજો હોય, એવા સમયે એને ખૂબ અહીંથી આશીર્વાદરૂપ ભરપેટ સાત્વિક અને પૌષ્ટિક ખાવાનું સારા વાતાવરણમાં મળે છે. અને અંતમાં છેલ્લે દિવસે હું બેનનો એ પણ આભાર માનું કે ભાગ્યે જ ક્યારે કોઈ એવું નથી બન્યું કે છેલ્લા દિવસે આ તાલુકાના તમામ ક્ષેત્રના આગેવાનો અહીં તાલુકા મથકે ગવર્મેન્ટ ઓફિસમાં જોબ કરતા અધિકારીથી માંડીને કર્મચારીઓ આ તમામને પણ આ વિદ્યાર્થીઓને જેવું જમાડે છે એની બદલીમાં જેમ આર્મીમાં બડાખાના હોય છે એક દિવસ, એવું બડાખાનાનો પ્રોગ્રામ છેલ્લા દિવસે આ ટ્રસ્ટ દ્વારા અને બેન દ્વારા રાખવામાં આવે છે. જેમાં તાલુકાના સરપંચશ્રીઓ અને તમામ પક્ષના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રોગ્રામમાં બધાને છેલ્લા દિવસે પરીક્ષાઓ પૂરી થતી હોય તે દિવસે જમાડવામાં આવે છે. જે પણ એક સમરસની ભાવનાનું ખૂબ જ સારું વાતાવરણ બેનના ટ્રસ્ટ મારફતથી ઊભું થાય છે. એટલે ફરીને પણ આ ટ્રસ્ટ અને એમના આદરણીય પ્રમુખશ્રી પૂનમબેન માડમનો આ તાલુકાની જનતા વતી અને અમારા વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર માની. કારણ કે આભાર માનવો એટલા માટે જરૂરી છે કે મારી પણ એક સ્કૂલના બાળકો 2010થી અહીં પરીક્ષા આપવા આવે છે અને અમારા શિક્ષક, અમારો ડ્રાઈવર વાહન લઈને આવે છે અને વિદ્યાર્થીઓ પણ અહીંયા જ 2010થી લઈને આજ સુધીમાં અહીંયા જ જમે છે. એટલે ફરીને પણ આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ અને આદરણીય પૂનમબેન માડમનો ખૂબ ખૂબ આભાર માની